નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયા તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। મિત્રો, સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી। ગુજરાત બન્યું માઉન્ટ આબુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળશે દારૂ, ભારત આવતા જહાજ પર હુમલો, દેશનું પ્રથમ લાઇન સફારી પાર્ક, ફરી આતંકીઓ રહ્યા નિષ્ફળ, 24 કલાકમાં કમોસમી વરસાદ, કેલિફોર્નિયા હિન્દુ મંદિરમાં તોડફોડ, હિજાબ અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, વધુ એક વેક્સિન લેવી પડશે, ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો, કેજરીવાલને ઈડીએ મોકલ્યું ત્રીજું સમન્સ, કાશ્મીરમાં દોડશે વંદે ભારત ટ્રેન, ગાઝા માટે કેનેડાના દરવાજા ખુલ્લા, યુક્રેન પાસે હથિયાર અને દારૂગોળા ખૂટ્યા, દ્વારકા નગરીના નામે બનશે મોટો રેકોર્ડ, કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના લક્ષણો। આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ ગુજરાત બન્યું માઉન્ટ આબુ। આ અંગે વિસ્તારથી જાણીએ તો વાવ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિર્ણયને નિંદનીય ગણાવતા કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાતમાં દારૂની વ્યવસ્થા કરી આપી છે। સરકારે ગુજરાતને કલંક લગાડતો નિર્ણય લીધો છે। ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટ આબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, તેની જગ્યાએ સરકારે ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપી છે। ત્યારબાદ જાણીએ મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળશે દારૂ। આ અંગે વધુ જાણીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના મુદ્દાને લઈને વિપક્ષે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે। પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈને નિવેદન આપ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સરકાર દારૂની છૂટ આપશે। આ સિવાય ધોલેરા અને કચ્છમાં પણ છૂટછાટ મળવી જોઈએ, રાજ્યભરમાં અમલવારી થવી જોઈએ। ખરાબ દારૂ કરતાં સારો દારૂ ગુજરાતને મળશે, ફક્ત રૂપિયાવાળાને દારૂની છૂટછાટ ન હોવી જોઈએ, તેવું શંકરસિંહે નિવેદન આપ્યું હતું। ત્યારબાદ જાણીએ ભારત આવતા જહાજ પર હુમલો। આ અંગે વિસ્તારથી જાણીએ તો મળતી માહિતી મુજબ હિન્દ મહાસાગરમાં ભારત આવતા જહાજ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું, ત્યારે આ જહાજમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો। જહાજમાં 20 ભારતીય ક્રૂ છે। આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી। મીડિયા રિપોર્ટ અનુસાર જહાજ સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું, ત્યારે આ બનાવ બન્યો હતો। ભારતીય કોસ્ટગાર્ડ શિપ ઘટના સ્થળે જવા રવાના થઈ છે। ત્યારબાદ જાણીએ મિત્રો, બનવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ લાઇન સફારી પાર્ક। આ અંગે વધુ જાણીએ તો રાજકોટમાં દેશનું પ્રથમ લાઇન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। રાજકોટ મનપાની 33 હેક્ટર જગ્યામાં કુલ 30 કરોડના ખર્ચે સફારી પાર્ક બનશે। વર્ષ 2026 સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે। આજી ડેમ અને પદ્યુમન પાર્ક જૂના 13 સિંહોમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકવામાં આવશે। ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ફરી આતંકીઓ રહ્યા નિષ્ફળ। આ અંગે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે। જમ્મુ કાશ્મીરના અનખુર વિસ્તારમાં ઘૂસણખોરી કરતા આતંકીઓ પર સેનાએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક આતંકી ઠાર મરાયો હતો। આતંકીઓ ઘૂસણખોરની લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર લઈ જતા દેખાયા હતા। શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતા ભારતીય સેનાએ સર્ચ ઓપરેશનને વધુ તેજ બનાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, 24 કલાકમાં કમોસમી વરસાદ। આ અંગે વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને કચ્છ વિસ્તારમાં કેટલીક જગ્યાએ માવઠું થઈ શકે છે। અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનને કારણે કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે બીજી તરફ રાજ્યમાં વિવિધ જગ્યાએ 15થી લઈને 29 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો, કેલિફોર્નિયાના હિન્દુ મંદિરમાં તોડફોડ। આ અંગે વધુ જાણીએ તો અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી। મંદિરમાં તોડફોડ બાદ બહારની દિવાલ પર ખાલિસ્તાનીઓના સમર્થનમાં તેમજ ભારતના વિરોધમાં નારા લખવામાં આવ્યા હતા, જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં પણ નારા લખવામાં આવ્યા હતા। આ જાણકારી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો, હિજાબ અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। આ અંગે વધુ જાણીએ તો કર્ણાટકની કોંગ્રેસ સરકાર હિજાબ પરનો પ્રતિબંધ હવે હટાવવા જઈ રહી છે। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાના નિર્દેશ આપ્યા છે। તેમણે કહ્યું કે દરેકને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે। સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યની અગાઉની ભાજપ સરકાર પર કપડાં, પોશાક અને જાતિના આધારે સમાજને વિભાજિત કરવાનો આરોપ લગાવ્યો હતો। ત્યારબાદ જાણીએ મિત્રો, શું વધુ એક વેક્સિન લેવી પડશે? આ અંગે જાણીએ તો ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। દેશમાં 24 કલાકમાં કોરોનાના 740 નવા કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થયું છે। કોરોનાના વધતા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યો છે। હાલમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોનાના વેરિયન્ટ માટે એક વેક્સિન રજૂ કરી શકે છે।
ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તા મુજબ જો તેનું લાયસન્સ મળી જશે તો આવનારા સમયમાં JN.1 વેરિયન્ટ માટે આ રસી કામ લાગી જશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડુંગળી બાદ આવે લસણના ભાવમાં વધારો। તો મિત્રો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 પ્રતિ કિલો છે। આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે। વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 થી 350 પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો કેજરીવાલને ઈડીએ મોકલ્યું ત્રીજું સમન્સ। આ અંગે વધુ જાણીએ તો ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે। ઈડીએ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે। આ પહેલાં પણ ઈડીએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને બોલાવ્યા હતા। જોકે અરવિંદ કેજરીવાલે સમન્સની અવગણના કરી હતી। તેમણે કહ્યું હતું કે મને ષડયંત્રના ભાગરૂપે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું। ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો કાશ્મીરમાં દોડશે વંદે ભારત ટ્રેન। આ અંગે વિસ્તારથી જાણીએ તો જમ્મુ કાશ્મીરમાં હવે વંદે ભારત ટ્રેન દોડશે। અવરોધરૂપી એક ટનલને સંપૂર્ણ પ્રોજેક્ટનો માર્ગ રોકેલો હતો, જેના કારણે કાશ્મીર ખીણ સુધી ટ્રેન કનેક્ટિવિટીમાં મોડું થયું હતું। પરંતુ હવે 3209 મીટર લાંબી ટનલ T1નું કામ પૂરું થઈ ચૂક્યું છે, જેને પગલે હવે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે। રેલવેની આ સફળતા પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ગાઝા માટે કેનેડાના દરવાજા ખુલ્લા। આ અંગે વધુ જાણીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલે ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધી છે। 20,000 કરતાં પણ વધુ લોકોના મોત થયા છે, તેમજ લાખો લોકો બેઘર બન્યા છે। ત્યારે ગાઝાના નાગરિકો માટે કેનેડાએ કામચલાઉ વિઝા આપવાની જાહેરાત કરી છે। કેનેડા સરકારે કહ્યું કે ગાઝામાં રહેતા જે લોકોના સંબંધીઓ કેનેડામાં છે તેવા લોકોને કામચલાઉ ધોરણે કેનેડામાં વસવાટ કરવા માટે જાન્યુઆરી મહિનાથી વિઝા આપવામાં આવશે। ત્યારબાદ જાણીએ યુક્રેન પાસે હથિયાર અને દારૂગોળા ખૂટ્યા। આ અંગે વધુ જાણીએ તો રશિયા અને યુક્રેનનું ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે યુક્રેન પાસે હવે રશિયા સામે લડવા માટે હથિયારો અને દારૂગોળો ખૂટી રહ્યા હોવાના સમાચાર વહેતા થયા છે। મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેન પાસે 7 દિવસ ચાલે તેટલા શસ્ત્રો બચ્યા છે। યુક્રેને પશ્ચિમના દેશો પાસેથી હથિયારોની મદદ માંગી છે। ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુદ્ધે ભારે તબાહી મચાવી છે। ત્યારબાદ જાણીએ મિત્રો દ્વારકા નગરીના નામે બનશે મોટો રેકોર્ડ। આ અંગે વિસ્તારથી જાણીએ તો 24 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકામાં મહારાસ યોજાઈ રહ્યો છે। આ દરમિયાન આહિર સમાજની 37,000 મહિલાઓ એક ભવ્ય રેકોર્ડ બનાવશે। તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને મહારાસ રમી વિશ્વ રેકોર્ડ બનાવશે। આહિર સમાજની મહિલાઓના આ રાસમાં પ્રભુ શ્રી કૃષ્ણ આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। જણાવી દઈએ કે દેશભરમાંથી હજારો ભક્તો દર્શન માટે દેવભૂમિ દ્વારકા આવતા હોય છે। ત્યારબાદ જાણીએ કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના લક્ષણો વિશે। તો મિત્રો ભારતમાં કોરોના JN.1ના નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે। જેના લક્ષણોની વાત કરીએ તો ભારે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, બંધ નાક, વહેતું નાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો છે। કેટલાક કિસ્સાઓમાં લોકોએ પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પણ કરી છે। જો આવા લક્ષણો દેખાય તો તુરંત જ ડૉક્ટરની સલાહ લો અને તપાસ કરાવો। તો દર્શક મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।